उत्तर गुजरातની અત્યારે ખૂબ ચર્ચાસ્પદ જે સીટ છે બનાસકાંઠા, જે બનાસની બેન ગેનીબેન છે, તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જે ભાજપના જે સી.આર. પાટીલ તેમના પર પ્રહારો કર્યા છે અને તેઓએ શું વાત કહી છે તેની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બનાસકાંઠાની જે બેઠક છે તેમાં ખરાખરીનો જંગ ચાલી રહ્યો છે, કેમ કે ત્યાં બે મહિલા ઉમેદવાર સામસામે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને લડી રહ્યા છે અને લોકસભામાં કોણ પહોંચશે તે માટે તે મતદારોને મત માટે વિનંતી કરી રહ્યા છે। તેવામાં ફાયર બ્રાન્ડ જે નેતા છે અને જે બનાસકાંઠાથી ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર, તે ફરી એક વખત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પર પ્રહારો કર્યા છે અને તેઓ બનાસકાંઠામાં કેમ આંટાફેરા મારી રહ્યા છે તેમ કહીને તેમણે વાત કરી છે। સૌપ્રથમ તો ગેનીબેને શું પ્રહાર કર્યા છે તે સાંભળો। માહોલ ગમે એટલો સારો હોય, આગેવાનો બધા મતતા હોય, પણ આપણે હજી 1 મહિનો કાઢવાનો છે અને ચૂંટણી દિન પ્રતિદિન જેમ સમય નવો આવે, જેમ દાડા જાય એમ એનો રંગ બદલાય। એટલે લોભ આવશે, લાલચો આવશે, દબાવ આવશે, હગાવાલા આવશે, ચાક ડેરીઓ હાલવાની વાત થશે, ચાક નોકરીઓ હાલવાની વાત થશે, ચાક વળી બીજી ઘણી બધી લાલચો આપશે। પણ આપ સૌ જવાબદાર આગેવાનો છો, આવી નાના મોટી કોઈ લાલચોમાં ના આવતા। એનું કારણ કે બનાસકાંઠાની સીટ માટે એટલા ભયભીત થઈ ગયા છે। એક દાડો સી.આર. પાટીલ આવે, બીજા દાડો મુખ્યમંત્રી આવે, પછી વડાપ્રધાન આવે, નેતા તમે તો 5 લાખે જીતવા નીકળ્યા હતા, બનાસકાંઠા શા માટે પડ્યા પાથર્યા રહો છો? આ તો જૂઠું બોલે એટલે એને જો પ્રવાહીમાં કહે તો આ પાણીની તમારે અછત છે, પાણીની જરૂર ના પડે, પ્રવાહીમાં એટલું જૂઠું બોલે અને તો એનો ઢગલો કરવાનો જૂઠનો થતો હોય ને તો હિમાલય પહાડ નાનો પડે। જૂઠું બોલે, જોરથી બોલે, જાહેરમાં બોલે ને વારંવાર બોલે, આ ભારતીય જનતા પાર્ટીની આદત છે। આમ ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે ઘણા સમય પછી બનાસકાંઠાની જે બેઠક છે તે ઠાકોરને મળી છે અને તમે મને વોટ આપજો। સાથે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે જો તેઓ કહી રહ્યા છે કે અમે 5 લાખની લીડથી જીતવાના છે તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે સી.આર. પાટીલ હોય તે કેમ બનાસકાંઠાના આંટાફેરા મારી રહ્યા છે। આમ કહીને તેમણે ભારતીય જનતા પાર્ટીને એક કટાક્ષ કર્યો હતો અને 5 લાખની લીડની જે વાતો કરી રહ્યા છે તેમ કહી તેમણે પ્રહાર કર્યો હતો। હવે જોઈએ આવનારા સમયમાં બનાસકાંઠાનો જે જંગ ચાલી રહ્યો છે તેમાં ત્યાંના જે સ્થાનિક મતદારો છે તે કોને લોકસભામાં મોકલે છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।